श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय जय राम। 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 मंगल भवन अमंगल हारी। मंगल भवन अमंगल हारी। द्रवहु सो दशरथ अजिर बिहारी। द्रवहु सो दशरथ अजिर बिहारी। श्री राम जय जय राम। श्री राम जय जय राम। जय 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 हनुमान गोसाई। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। कृपा करो गुरुदेव की नाई। श्री राम जय जय राम। 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 बोलिए हनुमान जी महाराज की। સૌ પ્રથમ તો એ સ્પષ્ટ કરું કે બધાને ખબર છે મારું ચાતુર્માસનું મૌન છે. ખાલી વ્યાસપીઠ ઉપર બોલું છું અને હમણાં તુલસી જયંતિ ઉપર બોલ્યો અને આ તો સાધુનો પ્રસંગ છે એટલે મારે બોલવું જ જોઈએ. આપણી તપસ્યા બીજા માટે સમસ્યા ન થવી જોઈએ. જેની તપસ્યા બીજા માટે સમસ્યા ઊભી કરે એ તપસ્યા નથી. તેથી મેં નક્કી જ કરેલું કે તમે નહીં કહો તોય હું બોલીશ. સૌ પ્રથમ અલગારી શાંતિરામ બાપુની અલગારી ચેતનાને મારા પ્રણામ. એમના આ પ્રથમ પુણ્યતિથિ 1 વર્ષ થયું સમાધિસ્થ થયે. એ નિમિત્તે એમના પરિવારજનોએ અને સાધુ સમાજે આ ભંડારાનો કાર્યક્રમ રાખ્યો છે. એ નિમિત્તે આપણને સૌને આશીર્વાદ આપવા માટે, પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે આ સ્થાનના એક સમર્થ ગાદીપતિ પૂજ્ય મહંત બાપુ, આપને મારા પ્રણામ. ગાયત્રી પરિવારના વડીલ પૂજ્ય રતિદાદા, આપને પ્રણામ. અમારે સાધુ સમાજના પૂજનીય મહંતશ્રીઓ, બાપુના પરિવારજનો, આપ સૌ ભાઈ બહેનો, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. શાંતિરામ બાપુ
નો બાપુને તો થોડોક પરિચય જે એમણે પોતાના સંસ્મરણોમાં કહ્યું, મને કોઈ પરિચય નહીં. એક વખત હું પાલિતાણા તરફથી પસાર થતો હતો ત્યારે અમારે અખેગઢના મહંત બાપુ, સમાધિસ્થ વસંત બાપુ, એમણે મને એમ કહ્યું કે આપણા વૈષ્ણવ સાધુ સમાજના એક સંત આ પહાડોમાં, જંગલમાં એક રૂખડની જેમ, અવધૂતની જેમ ફર્યા કરે છે અને એ આપણા સાધુ સમાજના છે. એટલે મેં કીધું આપણા સમાજના સાધુ હોય, કોઈ પણ સાધુ હોય તો દર્શન કરવાની ઈચ્છા થાય આપણને, પણ આ તો આપણા ગૃહસ્થ સાધુ સમાજની વ્યક્તિ અને આવી રીતે જીવન વિતાવે છે, તો મળે તો આપણે જઈએ. પણ હવે એમને મળવું બધું મુશ્કેલ હતું. ક્યાં હોય, હાવજ ક્યાં હોય કઈ નક્કી ના હોય. એટલે અમે તો સાંજ પડી ગઈ, અંધારું થયું, ગોતતા ગોતતા ગયા. એક બે ભક્તોએ કહ્યું કે હજી આગળ જાઓ, હજી આગળ જાઓ. એ મારી સામે જે દૃશ્ય હતું એ હું આપને કહું છું, જરાય અતિશયોક્તિ કર્યા વગર. બહુ જ ગાઢ જાડીમાં આ બાવો આમ છુપાઈને બેઠો હતો. એની પાસે નહોતું આસન અને આમ આમ એવી રીતે બેઠા. અમે ગયા, પ્રણામ કર્યા, જય સિયારામ કર્યા, બેઠા. બહુ રાજીપો એમણે વ્યક્ત કર્યો કે બાપુ હું આમાં ફર્યા કરું છું. પણ એણે પછી મારી પાસે એક વચન માંગ્યું. હમણાં જેમ અહીંયા કહેવામાં આવ્યું ને કે અહીંયા ઘરે આવે ને પાછા જતા રહે, આવે ને જતા રહે, એવું એનું જીવન હતું. મને કે એક વખત તમે બાપુ ચલાળા મારે ઘરે તમે જઈ આવો. આ એને વચન માંગેલું. મેં એમ કહ્યું બાપુ હું હા પાડું છું, પણ ક્યારે જઈશ એ નક્કી નહીં, પણ હું જઈશ ચોક્કસ. અને એ વચન મેં પાળ્યું. હું એમને ઘરે ગયો હતો, મળ્યો હતો. પોતે સારા ભજનિક. એમણે મને એવું કહેલું કે નારાયણ સ્વામી અને અમે સાથે ગાતા. એક સારા ભજનિક પોતે હતા. એટલે ગાવામાં તો ભજનિક હતા, પણ જીવવામાં ભજનિક હતા. ગાવામાં તો ઘણા ભજનિક હોય છે ને, એ પણ બહુ ઊંચાઈ છે, જેવી તેવી વાત નથી, પણ જીવવામાં એક ભજનિક હતા. અને આમ તો અમારો જે સમાજ છે, આમ તો અમે ગૃહસ્થ સાધુ, પણ અમારી સાથે વૈરાગી શબ્દ લાગે છે. એ અમે હોઈએ કે ન હોઈએ પણ લાગે છે, પણ કાંઈક એની અસર તો જરૂર ઉતરે છે. અને એ શાંતિરામ બાપુમાં આપણને દેખાણી. આ સિવાય મને બીજો કોઈ પરિચય નહીં. પછી તો પોતે નિર્વાણ પદ પામ્યા પછી હું ધૂપ લેવા ત્યાં એમના સ્થાને પણ ગયેલો, જ્યાં પોતે આશ્રમ પણ સ્થાપ્યો છે, ત્યાં પણ ગયેલો. તો એવા બાપુની ચેતનાને હું પ્રણામ કરું છું અને હું આવી શક્યો એની હું પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપણે ત્યાં એવું કહેવાય છે કે સાધુ તો ચલતા ભલા. આ એક વાક્ય બહુ પ્રચલિત છે અને બહુ સારું છે. ચરઈ વૈતીનો જાણે અનુવાદ હોય કે સાધુ ફરતો જ રહે, સાધુ તો ચલતા ભલા. પણ બહુ વિચાર કર્યા પછી મને એમ પણ લાગ્યું કે સાધુ ચાલતો હોય એ સારો, પણ મને એમ લાગે છે કે સાધુ ચાલતો ભલો, પણ સાથે સાથે એક વસ્તુ ઉમેરવી જોઈએ કે સાધુ જાગતો ભલો. એ જાગતો, કારણ કે ઘણાને ઊંઘમાં હાલવાની ટેવ હોય છે. ઘણા માણસોને આ રોગ હોય છે, ઊંઘમાં ચાલતો હોય. અમારા જ તલગાજડામાં એક અમારા ભાઈ હતા, એ રાતે એનું ખડકી ખોલે, બહાર જાય, રામજી મંદિરના ખૂણે હનુમાનજીનું મંદિર, ત્યાં જાય, આંટો મારે અને પાછો જઈ અને
બારણું બંધ કરીને સૂઈ જાય, એને ખબર જ ન હોય કે હું આંટો મારવા ગયો હતો. રાત્રે હું સ્વાભાવિક રામજી મંદિરના ખૂણે બેસી રહેતો નાનપણમાં, મેં જોયા હોય. સવારે હું પૂછું કે તો કે ના ના હું તો સૂઈ ગયો હતો. એટલે ઘણાએ ને ઊંઘમાં પણ, એટલે સાધુ ચાલતો ભલો પણ જાગતો ભલો. મને બહુ પરિચય નથી, પણ કદાચ શાંતિરામ બાપુ ચાલતો સાધુ તો હતો જ, પણ જાગતો સાધુ હતો. કારણ કે નહીતર આટલી રાતે અમે ત્યાં 9 વાગે ગયેલા અને એ જાડીમાં એમને બેસવું, અને એ સીધામાં બેસી શકે એવું નહોતું. એટલી બધી ગાઢ જાડી હતી કે એમાં એ પણ આવી જ રીતે, ને અમે તે બધા નમીને બેઠા એવું. તો સાધુ ચાલતો ભલો પણ જાગતો ભલો. બીજું, સાધુ હસતો ભલો. સાધુ હસતો હોવો જોઈએ, એના ચહેરા ઉપર હાસ્ય હોવું જોઈએ, મુસ્કુરાહટ હોવી જોઈએ, હસતો હોવો જોઈએ. તો એ પંથક જ એવો છે આ પાલીતાણીની આજુબાજુના ડુંગરામાં કે ત્યાં આવા મહાપુરુષો થાય છે, અથવા તો બીજે થઈને ઉપજહી અનત છબી લહે. પ્રગટ ક્યાંક બીજે થાય, એની શોભા ક્યાંક બીજે થાય. મોતી તો હાથીના મસ્તકમાં પાકે, પણ એ નૃપ કિરીટ તરુણ તનુપાઈ. એ રાજાના મુગુટમાં જેટલું શોભા પામે એટલું હાથીના કંડસ્થલમાં શોભા નથી પામતો. એ કોઈ યુવતીના ગળાના હારમાં મોતી શોભા પામે એવું એના જ્યાંથી નીકળે છે ત્યાં. એટલે આવા પુરુષો ત્યાં બજરંગદાસ બાપુ પણ એ બાજુ એક એવા સાધુ બગડાણાના. તો સાધુ ચલતા ભલા, જાગતો ભલો અને હસતો ભલો. સાધુ હસતો હોવો જોઈએ. અને હસવા માટે કોણ હસી શકે? એક બહુ જ આંતરિક પ્રક્રિયા છે. કોઈ પણ કળી ખીલે, એ જે ખીલવું છે એનું મુસ્કુરાહટ છે, એનું હસવું છે, પણ એની પ્રક્રિયા તમે જોઈ શકતા નથી કે મૂળથી તે કળીના મૂળ સુધીમાં એવી કઈ પ્રોસેસ ચાલે છે કે કળી તુરત જ હસવા માંડે. એમ જે સાધુ હસતો હોય એની આખી પ્રક્રિયા, જે પ્રોસેસ છે એની આપણને ખબર પડતી નથી. અને તેથી જેટલા ખરેખર સાધુના 4 પ્રકાર અમારા રામાયણમાં લખ્યા છે. એક તો પહેલો અસાધુ, બીજો સાધુ, ત્રીજો સબવિધિ સાધુ, અને ચોથો પરમ સાધુ. આ 4 શ્રેણીમાં સાધુ. તુલસીદાસજીની ચોપાઈ છે કે સાધુ અસાધુ સદન સુખ સારી. સાધુ અને અસાધુનો ઓળખાણ શું? કે એના ઘરે સાધુ અસાધુ સદન સુખ, સુખ એટલે પોપટ, સારી એટલે સારિકા. એના આંગણામાં પોપટ અને મેના કે જે હોય એ સુમી રહી રામ અને દેહી ગની ગારી. સાધુના આંગણામાં આ પક્ષી હોય તો એ રામ રામ બોલતું હોય, અસાધુના આંગણામાં હોય તો એ ગણીને ગાળો દેતું હોય. એવું તુલસીદાસજી લે. દેહી ગની ગારી, ગણીને ઓલો 108 માળા મણકાની માળામાં રામ રામ બેરે અને આ 108 ગાળો દે. સાધુ અસાધુ સદન સુખ સારી, સુમી રહી રામ દેહી ગની ગારી. ગણી. એટલે સાધુ અસાધુની બીજી પણ વ્યાખ્યા તુલસીદાસજી કહે છે કે એક આવે ત્યારે દુઃખ આપે, એક જાય ત્યારે દુઃખ આપે. અસાધુ આવે ત્યારે દુઃખ આપે, કેમ થાય કે હવે આપણે આનાથી છૂટીએ. અને સાધુ જેમ બાપુની જેમ જાય ત્યારે એક કસક મૂકતો જાય સમાજમાં, એક પીડા મૂકતો જાય. તો 4 પ્રકારના સાધુઓની વાત છે. એમાં અસાધુ, પછી સાધુ. સાધુનું બહુ મોટું લક્ષણ મને સમજાય તે અત્યારે આ પર્યુષણ શરૂ થયા છે જૈન ભાઈઓના, મહાવીર ભગવાનની પરંપરામાં. અને એમનું મોટામાં મોટું વ્રત હોય તો એ અહિંસા છે. સાધુ એ છે
એ પૂર્ણતઃ અહિંસક હોય છે. અહિંસા બે પ્રકારની, એક સ્વાર્થી અહિંસા. ઘણા માણસો પોતાનો સ્વાર્થ હોય ને ત્યારે અહિંસક બની જાય, પોતાનો સ્વાર્થ હોય. અમારી વ્યાખ્યા નથી, મહાવીર સ્વામીની વ્યાખ્યા. એણે બે પ્રકારની અહિંસા કહી છે. એક અહિંસા છે સ્વાર્થી. મહાવીર કહેતા મારી અહિંસા સ્વાર્થી અહિંસા નથી, પરમાર્થી અહિંસા છે. એટલે એના ઉપરથી મને એમ લાગે છે કે સાધુ પૂર્ણતઃ અહિંસક હોય છે. અમારે રામાયણમાં તો એમ લખ્યું છે, પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા. એને હું અહિંસક છું, અહિંસાનો ધર્મ પાળું છું, હું ગુનો ન કર્યો હોય તો મિચ્છામી દુક્કડમ કહી દઉં છું, એવી કોઈ જાહેરાત કરવાની એને જરૂર હોતી નથી. અત્યારે આ હમણાં 48 કલાકથી હું ફરું છું, મેં જોયું કે આખી ધરતી લીલીછમ છે, પાણી ભરપૂર ભરાણા છે, નદીઓ કલકલ વહે છે. મોરને નાચતા જોયા. મોરને નાચતો જોઉં ત્યારે હું જોઉં કે આ મોરને વંશ મોરની કોઈની જરૂર ન પડે. મોરને અપેક્ષા હોય કે કોઈક મને વંશ મોર કરે, હું તો જાતે મોર છું ને મને આ અપેક્ષા હોવી જોઈએ. એ જેમ મોર જે છે જેને વંશમોરની જરૂર નથી, એમ સાધુને પોતાની અહિંસા માટે કોઈના દાદની જરૂર નથી કે કોઈ એને 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 બિરદાવે. તો પૂર્ણતઃ મનથી પણ કોઈને દુભાવે નહીં, વચનથી ન દુભાવે. મેં જોયા છે કે ઘણા સાધુ મનથી સાધુ જોય પણ એ વાણીથી બીજાને બહુ દુભાવે, બહુ જ દુભાવે. એવું કડવું, એના હૃદયમાં કદાચ એવો ભાવ પણ ન હોય પણ બોલે એવું સાહેબ કે એના વચનમાં અહિંસા નથી હોતી. કર્મની વાત જુદી છે. તો અસાધુ તો અસાધુ છે, પણ સાધુ એ પૂર્ણતઃ પારમાર્થિક અહિંસક હોય છે, એમ રામાયણ ઉપરથી લાગે છે. અને અમુક સાધુઓના દર્શન કર્યા પછી પણ એવું સમજાય છે. ત્રીજું સબવિધિ સાધુ. રામાયણમાં કૌશલ્યામાને સાધુ કયા છે, દશરથજીને સાધુ કયા છે, ભગવાન શિવજીને સાધુ કયા છે. આ બધા માટે સાધુ શબ્દનો પ્રયોગ તુલસીદાસજીએ કર્યો છે. પણ સબવિધિ સાધુનો પ્રયોગ કેવલ ભરત માટે થયો છે. તાત ભરત તુમ સબવિધિ સાધુ, રામ ચરણ અનુરાગ અગાધુ. ભરત, તમે સર્વ પ્રકારે સાધુ છો. હવે સર્વ પ્રકારે સાધુ જ્યારે હોય ત્યારે કયા 4 પ્રકાર? સર્વ કયા પ્રકારો? સર્વમાં કેટલા? 4, 8 કયા પ્રકાર? ત્યારે મને આ બાપુના જ્યારે શ્રદ્ધાંજલિ આપી રહ્યો છું ત્યારે મને કે સર્વ પ્રકાર એટલે આ 4. એ ચાલતો હોય, એ બંધિયાર ન હોય, એ નિયમનો ગુલામ ન હોય, નિયમનો નાથ હોય. એ વ્રતનો ગુલામ ન હોય, વ્રતનો નાથ હોય. આ શ્રાવણ મહિનો ચાલે છે, શંકર ભગવાનની સાથે નાથ શબ્દ જોડાયેલો છે. સોમનાથ, વિશ્વનાથ, કેદારનાથ, આ બધા નાથ. એમ સબવિધિ સાધુ જે હોય એ વ્રતનો ગુલામ ન હોય, વ્રતનો નાથ હોય. એ નિયમનો ગુલામ ન હોય. નિયમનો શાસ્ત્રોમાં લખ્યું છે, કો વિધિ કો નિષેધ નિસ્ત્રેય ગુણ્ય પથી વિચરતા કો વિધિ કો નિષેધ. તો સબવિધિ સાધુમાં 4 લક્ષણો. આમ ફર્યા કરીએ, દર્શન કરવાની લાલસા હોય અને થોડુંક સમજાય ત્યારે એમ લાગે કે એ ફરતો રહે, બંધિયાર ન હોય. બીજું હસતો હોય, જાગતો હોય. અને ચોથું 5 લક્ષણ મેં તારવ્યા છે, બીજા માટે જીવતો હોય. બીજા એ બધું જ નકામું નીવડે. ચાલવાનું નકામું નીવડે, હસવાનું નકામું નીવડે, હસવાનું નકામું નીવડે. એ બધું જ કદાચ નકામું નીકળે. પણ જો 5મું ન હોય તો, અને 5મું છે સાધુ ભજતો ભલો. એ ભજનાનંદી હોવો જોઈએ, ભજતો ભલો. તો સબવિધિ સાધુમાં આ બધા લક્ષણો
આપણે જોઈ શકીએ છીએ, અનુભવીએ છીએ. પરંતુ સૌથી ઉપર સાધુ છે તે પરમ સાધુ. પરમ સાધુ પરમાર્થ વિંદક. કોઈ દિવસ સન્મુખ કે પાછળ કે નિદ્રામાં પણ કોઈની નિંદા ન કરે એ પરમ સાધુ. અમારે હમણાં એક થોડીક ચર્ચા ચાલતી હતી, બધા સાધુઓ હતા, સનાતન ધર્મના રક્ષણની. એ બધી થવું જ જોઈએ, આપણે કરવું જ જોઈએ, સનાતન ધર્મનું રક્ષણ કરવું જોઈએ. મેં તો એમ જ કહ્યું કે સનાતન ધર્મ આપણું રક્ષણ કરે છે, આપણે એનું શું રક્ષણ કરીએ? આપણે એની સેવા કરીએ, સનાતન ધર્મની સેવા. અને સનાતન ધર્મની સેવા તો જ કરીશું, કરી શક્યા ગણાઈશું જ્યારે આપણે આપણી જ અંદરની નિંદા જો બંધ કરી દઈએ. તો પરમાર્થ વિંદક સાધુ એ છે જે પરમાર્થનું વિંદક છે. તો સાધુ વિશે સાધુ સમાજમાં જાઓ ત્યારે સ્વાભાવિક સાધુના ગુણગાન ગાવાનું મન થાય. ગુણ તો કેટલું ગવાય. બાપુએ ન કહ્યું કે ભાઈ સંત માટે હું કોઈ અભિપ્રાય કે એના માટે હું કાંઈ કહી ન શકું, પણ કહી શકાય એવું છે જ નહીં. કારણ કે રામાયણમાં એમ લખ્યું છે, કહી શકન સારદ શેષ નારદ સુનત પદ પંકજ ગયે, અસદીન બંધુ કૃપાલુ અપને ભગત ગુણ, નિજ મુખ કહે સિરુનાય બારહી બાર, ચરણની બ્રહ્મપુર નારદ ગયે, તે ધન્ય તુલસીદાસ આસ બિહાય જે હરિ રંગ રહે. નારદજીને થયું કે ભગવાનને પૂછું કે આપ મને સાધુના લક્ષણ બતાવો. તો ભગવાન થોડોક કોશિશ કરી, પ્રયત્ન કર્યો, પણ છેવટે કહી દીધું કે હું નહીં કહી શકું. સાધુના લક્ષણ માટે વિધિ હરિહર કવિ કોવિદ બાની, કહત સાધુ મહિમા સકુચાની. તો એક તો ખાલી સાધુ, શાંતિરામ બાપુ સાધુ છે, ગૃહસ્થ સાધુ, પણ મૂળ તો ઘણા સાધુ એવા હોય કે દિવસે સંસારી હોય ને રાતે સંન્યાસી હોય. ઘણું ઉલટું હોય. ત્યારે આવા રોકડ સાધુઓ છે એ તો 24 કલાક આવા રમણમાં હોય છે. તો સાધુનો મહિમા ગાવો ગમે. હું હમણાં બુદ્ધની ભૂમિ શ્રાવસ્તીમાં હતો ત્યારે કથામાં કહું છું કે આપણે ત્યાં વેદનો કોઈ પણ મંત્ર બોલીએ પછી ઓમ શાંતિ 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 બોલીએ, પણ શ્રાવસ્તીમાં બૌદ્ધ ભિક્ષુઓ, એની પાસેથી મને શીખવા મળ્યું. એ શાંતિ શાંતિનો વિરોધ નથી કરતા, પણ એ આપણે મળીએ ત્યારે ઝૂકીને એમ કહે સાધુ સાધુ સાધુ. એ મને બહુ ગમે, કારણ કે સાધુ એ પરમ શાંતિનું પ્રતીક છે. એટલે તો એવા શાંતિરામ બાપુ, જેના નામ સાથે શાંતિ અને રામ બંને જોડાયેલું છે, એવા મહાપુરુષના ભંડારા નિમિત્તે. અને સારું થયું છોકરાઓ, બાપુના પરિવારજનો કે પહેલી તિથિ આપે અહીંયા ઉજવી, એ બહુ સારું કર્યું. હા બાપુ, એમ ખાલી મારી પ્રસન્નતા. પછી મેં વાંચ્યું પત્રિકામાં, પણ હવે પછીની બધી તિથિઓ ત્યાં બાપુનું જ્યાં સમાધિ સ્થાન છે ત્યાં ઉજવાશે, પણ અહીંયા તમે ઉજવું એ બહુ સારું. આ તીર્થ છે, દાન બાપુનું તીર્થ છે. બાપ અમારો રાવત ભગત તો દાન બાપુની દેરીએ આવીને ગાંડો થઈ જતો. એટલે આ એક તીર્થ છે, અને એ તીર્થમાં બાપુની આ પ્રથમ તિથિનું આપે આયોજન કર્યું. બીજું મેં કીધું ને કે અમારે આમ વૈરાગી સાધુ લાગે. અમારે ઘણા ભણેલા ગણેલા અમારા બધા યુવાનો કહેતા બાપુ હવે વૈરાગી આપણે કઢાવી નાખીએ. શું કામ? પણ આમ સામાન્ય શબ્દ છે વૈરાગી. તમને એવું લાગે? વૈરાગી રાખો કે લોકો આપણી ટીકા કરે, કાં તો વૈરાગી છે, પણ ટીકા કરે તો ભલે કરે, વૈરાગી શબ્દ રાખો. તો વૈરાગી સાધુ એ બહુ, એ શબ્દ હું બહુ પસંદ કરું છું. એટલે એ વૈરાગનો અંશ આ છોકરાઓમાં મેં જોયું. મને પહેલા મળવા આવ્યા,
કે બાપુ 31 તારીખે છે, સારું આવે છે. પછી બીજી વખત પાછા પત્રિકા આપવા આવ્યા. મેં બંને વખતે લખીને બાપુ આપ્યું કે ભાઈ બધી વ્યવસ્થા થઈ ગઈ છે બાપા, કે કાંઈ જરૂર છે બાપા તો મારી મર્યાદામાં. આ એક પ્રસન્ન બાપુ કાંઈ ઘટે, કાંઈ ઘટે, એક જ વસ્તુ તમે આવો બસ. આ વૈરાગનું લક્ષણ છે, નહીતર તો મને નહીં અનુભવ થતો. અરે કાંઈ નથી, લખાઈ ગયું, પત્રિકા છપાઈ ગઈ બાપુ, અને હવે ક્યાં જાય કરી નહીં, એવું પણ હોય છે. પણ આ છોકરાઓએ બંને વખત મને કીધું કે નહીં બાપુ બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે, કશું ખામી નથી. તો એ વૈરાગનું લક્ષણ છે, એ થોડુંક તો આવે જ સાધુ. તો હું ખૂબ જ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આ મેં મૌન તોડ્યું નથી, એની સાથે મૌન સાધ્યું છે. અને મારું કાંઈ વ્રત એવું ને, મેં હમણાં કીધું ને કે વ્રત એવું હોવું જોઈએ કે આપણે આધીન હોવું જોઈએ, આપણે એને આધીન થઈ જાય એવું નહીં, એવું ના. તો હું મારી ખૂબ જ હૃદયની શ્રદ્ધાંજલિ બાપુને સમર્પિત કરું છું. મંચ ઉપર વિરાજિત આપણા પૂજ્ય ચરણોને પ્રણામ કરું છું. આપણા સાધુ સમાજને સૌને મારા પ્રણામ. અને સાધુ શબ્દનો શાસ્ત્રમાં જે મહિમા છે એને કલી પ્રભાવ ચારે બાજુ છે અત્યારે હું જાણું છું, પણ છતાંય હનુમાનજી પાસે આપણે માંગણી કરીએ કે કબ હું કહો એ રહની રહું કહો, કે હે પ્રભુ ક્યારેક અમે પણ એવા સાધુ જેવું રહી અને જગતને બતાવીએ કે આવા સાધુ હોય. એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. પુનઃ બાપુની ચેતનાને મારા પ્રણામ, આપ સૌને પ્રણામ. જય સિયારામ. હવે અહીંયા હું બોલ્યો છું, મને ખબર છે કે આ અહીંનું મારે બોલવાની કેટલી મુશ્કેલીઓ ઊભી થશે. હવે બધા આવશે આમંત્રણ આપવા, ત્યાં તો બોલ્યા હતા અને અહીંયા કેમ નહીં. મારે જ્યાં બોલવું હોય ત્યાં બોલવું, મને ઈચ્છા થાય ત્યાં બોલવું, ન થાય તો ન બોલવું. બધે પણ રત આવે ન બોલીએ તો અમારા હૈયા ફાટ મરા. એટલે મારી શ્રદ્ધાંજલિ, આપ સૌને પ્રણામ. જય સિયારામ.